Hello everyone. Today I am going to discuss with you about the keystone species. In Unit 5 Biodiversity, there are 5 topics, and in from this 5 topic, today we are discussing about the keystone species. So what are the keystone species? Keystone species is a species whose presence and role within the ecosystem has disproportionate effect on other organism within the system. કોઈ પર્ટિક્યુલર ઇકોસિસ્ટમ છે, ઇકોસિસ્ટમમાં ઘણા બધા ટાઈપના એનિમલ્સ હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ પ્રિડેટર્સ, પ્રેઝ એન્ડ ડીકમ્પોઝર. બરાબર, પ્રિડેટર્સ એટલે કે એવા એનિમલ્સ કે જે માંસાહારી છે. પ્રે એટલે એવા એનિમલ્સ કે જે હર્બીવોરસ છે. ઓકે, પ્રિડેટર્સ એટલે કાર્નિવોરસ અને પ્રે એટલે હર્બીવોરસ. અને ડીકમ્પોઝર એટલે કે જે બેક્ટેરિયા છે, ફંજાઈ છે, બરાબર, એ બધા કેમાં આવે? ડીકમ્પોઝરમાં. તો કોઈ એક ઇકોસિસ્ટમ છે, ઇકોસિસ્ટમમાં કોઈ પર્ટિક્યુલર સ્પીસીસ છે. કેવી સ્પીસીસ? એ સ્પીસીસ છે ને એ કોઈ પણ સ્પીસીસમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ. એ પ્રિડેટર પણ હોય, પ્રે પણ હોય અને ડીકમ્પોઝર પણ હોય. બરાબર છે. એટલા માટે કોઈ એક ઇકોસિસ્ટમમાં એક એવી સ્પીસીસ કે એની પ્રેઝન્સ અને એનો રોલ, એક એવી સ્પીસીસ કે એની પ્રેઝન્સ અને એનો રોલ છે એ ઇકોસિસ્ટમમાં કોઈ એની બહુ મોટી ઇફેક્ટ છે. બરાબર, અને એ ઇફેક્ટને લીધે એ ઇકોસિસ્ટમ ઘણી વખત ઓળખાતી હોય. બરાબર છે. કોઈ એક ઇકોસિસ્ટમમાં કોઈ એક સ્પીસીસ છે, એ સ્પીસીસની પ્રેઝન્સ અને રોલ એવો છે કે જેના લીધે આખી જે ઇકોસિસ્ટમ છે, ઇકોસિસ્ટમ ઉપર બહુ મોટી એવી ઇફેક્ટ થાય છે. એટલા માટે આપણે એને શું કહીએ? કીસ્ટોન સ્પીસીસ. ઓકે, a species whose presence and role within an ecosystem has disproportionate effect on other organism within the system. બરાબર છે. એની જે રોલ છે અને એની જે પ્રેઝન્સ છે એને લીધે બીજા જે ઇકોસિસ્ટમમાં બીજા જે એનિમલ્સ હોય, બીજા જે ઓર્ગેનિઝમ હોય, એની ઇફેક્ટ છે એના ઉપર બહુ વધારે પડતી હોય, જેના લીધે આપણે એને કીસ્ટોન સ્પીસીસ કહીએ. કીસ્ટોન સ્પીસીસ એટલે એવી સ્પીસીસ કે જેને લીધે ઇકોસિસ્ટમ છે એ રનિંગ છે. બરાબર, જેને લીધે ઇકોસિસ્ટમ છે એના ઉપર ડિપેન્ડ છે. ઘણી વખત એવું પણ હોઈ શકે. સો વોટ ઇઝ પ્રોપર ડેફિનેશન? એ છે કે કોઈ એક સ્પીસીસ છે, એ સ્પીસીસનો પ્રેઝન્સ અને રોલ એ ઇકોસિસ્ટમમાં બહુ મોટી એવી ઇફેક્ટ પડે છે એ ઇકોસિસ્ટમના ઓર્ગેનિઝમ ઉપર અને ઇકોસિસ્ટમ ઉપર. એવા જે સ્પીસીસ છે એ સ્પીસીસને શું કહીએ આપણે? કીસ્ટોન સ્પીસીસ. A species whose presence and role within an ecosystem has disproportionate effect on other organism within the system. A keystone species is often dominant predator whose removal allows to prey population to explode and often decrease overall diversity. હવે આ એક એક્ઝામ્પલ છે. બરાબર, કીસ્ટોન સ્પીસીસ છે. કીસ્ટોન સ્પીસીસ ઓફન ડોમિનન્ટ પ્રિડેટર. કીસ્ટોન સ્પીસીસ છે ને એમાં ઘણી વખત એવી સ્પીસીસ હોય કે જે ડોમિનન્ટ પ્રિડેટર એટલે કે એવા એનિમલ જે કાર્નિવોરસ છે. બરાબર, માંસાહારી એનિમલ. તો કીસ્ટોન સ્પીસીસ છે એમાં ઘણી વખત એવા ટાઈપના એનિમલ્સ આવતા હોય કે જે કાર્નિવોરસ છે, અને એ કાર્નિવોરસ એનિમલ છે એ પ્રે એટલે કે હર્બીવોરસ એનિમલ. કાર્નિવોરસ એનિમલ છે એ હર્બીવોરસનું જે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશન છે એની રિમૂવ કરે. બરાબર, એ કાર્નિવોર્સ છે એ હર્બીવોર્સ એનિમલને ખાઈ જાય એટલે જે હર્બીવોર્સ એનિમલ છે એની ઓટોમેટિકલી એની જે પોપ્યુલેશન છે એ ઘટે. અને જો હવે આપણે આ કાર્નિવોર્સ એટલે કે જે પ્રિડેટર્સ છે એ પ્રિડેટર્સને આપણે હટાવી દઈએ ઇકોસિસ્ટમમાંથી, કાર્નિવોરસ એનિમલ જો ઇકોસિસ્ટમમાં હોય જ નહીં, તો આ જે હર્બીવોર્સ એનિમલ છે એ એનિમલ છે એની પોપ્યુલેશન એટલી બધી વધી જાય કે જેને લીધે જે ઇકોસિસ્ટમ છે એમાં એની જે ડાયવર્સિટી છે, પ્લાન્ટની ડાયવર્સિટી, એ એનિમલ કેવા છે? હર્બીવોર્સ છે. એટલે જે પ્લાન્ટની ડાયવર્સિટી છે એ ડિક્રીઝ થતી જાય. ઓકે,
એટલે એક એક્ઝામ્પલ છે કે કોઈ એક ડોમિનન્ટ પ્રીડેટર છે એને ઇકોસિસ્ટમમાંથી હટાવી દઈએ તો એ જે પ્રીડેટર છે એ જે પ્રેને ખાતા હોય, બરાબર છે, તો એ પ્રે છે એની જે પોપ્યુલેશન છે એ શું થઈ જાય, બહુ વધી જાય. અને એ વધી જાય એનું રિઝલ્ટ શું આવે કે જે ડાયવર્સિટી છે એ ડાયવર્સિટી ઓટોમેટિકલી ડિક્રીઝ થઈ જાય. સો ધીસ ઇઝ keystone species. There are 3 keystone species in any ecosystem. બરાબર, કોઈ પણ ઇકોસિસ્ટમ હોય ને એમાં 3 જ keystone species હોય: પ્રીડેટર, ઇકોસિસ્ટમ એન્જિનિયર અને મ્યુચ્યુઅલિસ્ટ. ઓકે, પ્રીડેટર્સ, ઇકોસિસ્ટમ એન્જિનિયર્સ અને મ્યુચ્યુઅલિસ્ટ. એમાં આપણે પહેલું જોવાનું છે પ્રીડેટર્સ. Predators help to control the population of prey species, which in turn affects the quantity of plant and animal further along with the food web. ઓકે, પ્રિડેટર આપણે હમણાં જ વાત થઈ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયાનું જે આપણે નજીકમાં જે ગીરનું જંગલ છે એનું જ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો આપણા જંગલ છે એમાં પ્રિડેટર્સ કોણ છે, તો કે લાયન. બરાબર, લાયન છે કેવા છે, કાર્નિવોરસ એનિમલ છે. અને પ્રે છે એ કોણ છે, તો કે આપણે જેને હરણ, બરાબર છે, પછી જે નીલગાય છે, બરાબર, એ બધી કેમાં આવે, પ્રેમાં આવે, કેમ કે એ હર્બીવોરસ એનિમલ છે. તો જે લાયન છે એ આવા જે એનિમલ્સ છે એનું ફૂડ, એનું શું કરે, એ હન્ટ કરે એટલે કે એનો શિકાર કરે અને પછી એને મારીને ખાય. તો જો આ ઇકોસિસ્ટમમાં લાયન છે એને આપણે હટાવી દઈએ, લાયન છે એ કોણ છે, પ્રિડેટર છે, લાયન છે એને હટાવી દઈએ તો જે આ ડિયર છે, પછી નીલગાય છે, બરાબર, એની જે પોપ્યુલેશન છે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થાય. એની પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય એટલે વાઇલ્ડમાં, બરાબર, જંગલમાં જે ગ્રાસીસ છે, જે પ્લાન્ટ છે, બરાબર, એ પ્લાન્ટની ડાયવર્સિટી છે એ શું થાય, ઘટતી જાય. કેમ કે ઈ એનિમલ કેવા છે, હર્બીવોર્સ છે, એટલે એ શું કરે કે એનું જે ફૂડ છે એ કેમાં છે, પ્લાન્ટ્સમાં, બરાબર. તો એ જગ્યાની જે ડાયવર્સિટી છે એ ઘટતી જાય. જો પ્રિડેટર્સ હોય, લાયન હોય, તો એ શું કરે કે આ જે પ્રે છે એની પોપ્યુલેશન છે એ મેન્ટેન રાખે. જો એ છે જ નહીં તો આની પોપ્યુલેશન મેન્ટેન ન થાય અને એનું રિઝલ્ટ શું આવે કે જે બાયોડાયવર્સિટી છે એનો નાશ થઈ જાય. ઓકે, તો આ શું થયું, પ્રિડેટર્સ. નાઉ સેકન્ડ, ઇકોસિસ્ટમ એન્જિનિયર. કોઈ પણ ઇકોસિસ્ટમ હોય ને, ઇકોસિસ્ટમ એન્જિનિયર એટલે કે કોઈ પણ ઇકોસિસ્ટમ હોય એમાં અમુક ટાઈપના એવા ઓર્ગેનિઝમ એટલે કે એનિમલ્સ, અમુક ટાઈપના એવા ઓર્ગેનિઝમ હોય કે એ શું કરી શકે, એનામાં એવી એબિલિટી હોય, ઇટ ક્રિએટ, ચેન્જ એન્ડ ડિસ્ટ્રોય હેબિટેટ. બરાબર, કોઈ પર્ટિક્યુલર ઇકોસિસ્ટમ છે, ઇકોસિસ્ટમમાં અમુક એવા ઓર્ગેનિઝમ હોય કે એ ઓર્ગેનિઝમમાં એવી એબિલિટી હોય, જે એબિલિટીના લીધે એ શું કરે, ક્રિએટ કરે હેબિટેટ. બરાબર, હેબિટેટ એટલે રહેઠાણ, ક્રિએટ કરે, ચેન્જ કરે અને ડિસ્ટ્રોય પણ કરી શકે. ઓકે, આવા જે એનિમલ્સ છે એને શું કહેવાય, ઇકોસિસ્ટમ એન્જિનિયર. ઇકોસિસ્ટમ એન્જિનિયર ઇઝ એન ઓર્ગેનિઝમ ધેટ ક્રિએટ્સ, ચેન્જીસ એન્ડ ડિસ્ટ્રોય અ હેબિટેટ. ક્રિએટ કરે, ચેન્જ કરે અને ડિસ્ટ્રોય કરે કોઈ એક હેબિટેટને. There is perhaps no clearer example of keystone engineer than the beaver. beaver છે એ એક ટાઈપનું એનિમલ છે, બરાબર. beaver છે એનાથી સારું એક્ઝામ્પલ છે એ આપણે ઇકોસિસ્ટમ એન્જિનિયરમાં મળે જ નહીં, એટલા માટે આ એક્ઝામ્પલ છે એ આઈડિયલ છે, એટલા માટે આ લીધેલું છે અહીંયા. river ecosystem rely on beavers to take down old or dead trees along the river banks to use for the dams. This allows new, healthier trees to grow in abundance. The dams divert water in river, creating wetland that allow to the variety of animal and plants to survive. હવે આ beaver છે ને એ શું કરે કે જે રિવર બેંક હોય ને, જે નદી કિનારો, એ રિવર બેંક ઉપરથી શું કરે કે બધા જે ખરેલા લીવ્સ હોય, ડાળી હોય, એ બધી લઈ અને ભેગી કરે, એને કલેક્ટ કરે અને શું કરે, એના ડેમ બનાવે. beaver નામનું એનિમલ છે એ શું કરે કે રિવર બેંક એટલે નદી કિનારેથી
જે ડેડ ટ્રીઝ હોય એનું મટીરિયલ્સ હોય, બરાબર, જેમ કે સૂકી ડાળીઓ છે, લીફ છે, એ બધું લઈ કલેક્ટ કરે અને શું કરે, નદી ઉપર ડેમ બનાવે. અને એ શું કરે, એ ડેમ બનાવે એટલે એ જગ્યાએ શું થાય, પાણી ભરાઈ જાય. ઓકે, એવી જગ્યાએ એ ડેમ ન બનાવે કે જ્યાં બહુ પાણી ચાલતું હોય, બરાબર, રનિંગ વોટર નહીં, પણ થોડું ઘણું પાણી ચાલતું હોય એવી જગ્યાએ વોટર બનાવે, જેના લીધે એવી જગ્યાએ ડેમ બનાવે એટલે શું થઈ જાય, પાણી રોકાઈ જાય. એના લીધે એ જગ્યાએ શું થાય કે વેટલેન્ડ ક્રિએટ થાય. એટલે કે એ જગ્યા છે એ ઘણા બધા એનિમલ્સનું હેબિટેટ બની જાય, એટલે કે ત્યાં વેટલેન્ડ ક્રિએટ થાય. અને એ વેટલેન્ડ છે એ ઘણા બધા પ્લાન્ટ્સ, એનિમલ્સ અને બર્ડ એને સર્વાઈવ કરવા માટે બહુ હેલ્પફુલ છે. તો આવા જે એનિમલ્સ છે એને શું કહેવાય, ઇકોસિસ્ટમ એન્જિનિયર. ઓકે, બિહેવિયર છે એ શું કરે, બધા જે સુકાઈ ગયેલા લીવ્સ હોય, જે બાર્ક હોય ટ્રીની, એ બધું કલેક્ટ કરી અને ડેમ બનાવે રિવર ઉપર. ડેમ બનાવી અને શું કરે કે વોટર છે એને અટકાવી દે, પાણીને જે રનિંગ વોટર હોય એને અટકાવી દે અને શું કરે, વેટલેન્ડ ક્રિએટ કરે. એ વેટલેન્ડ ક્રિએટ કરે એટલે એ વેટલેન્ડ છે એ ઘણા બધા પ્લાન્ટ્સ અને એનિમલ્સ છે, બર્ડ છે, એને સર્વાઈવ કરવા માટેનું એક રીઝન થઈ જાય, બરાબર, એના માટે હોમ બની જાય. આવા જે એનિમલ્સ છે એ શું છે, ઇકોસિસ્ટમ એન્જિનિયર. થર્ડ છે મ્યુચ્યુઅલિસ્ટ. મ્યુચ્યુઅલિસ્ટ છે એના નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે બે ટાઈપના જે ઓર્ગેનિઝમ છે એ સાથે રહે અને બેયને ફાયદો થાય કંઈક, એને શું કહેવાય, આપણે મ્યુચ્યુઅલિસ્ટ કહીએ, બરાબર છે. when two or more species in an ecosystem interact for each other's benefit, they are called mutualist. જ્યારે બે કે બે કરતાં વધારે સ્પીસીસ છે ઇકોસિસ્ટમમાં, બે એકબીજા સાથે શું કરે, ઇન્ટરેક્ટ કરે અને એકબીજાનું બેનિફિટ ઇન્ટરેક્ટ કરે એકબીજાના બેનિફિટ માટે, તો એને શું કહેવાય, મ્યુચ્યુઅલિસ્ટ, બરાબર છે. એનું એક એક્ઝામ્પલ છે બીઝ, જેને આપણે મધમાખી, બરાબર. બીઝ છે એ શું કરે કે bees take the nectar from flowers and they collect pollen and spread it from the one flower to next, enhancing odds of fertilization and greater flower growth. Nectar and pollen are also primary food source for the bees themselves. હવે જે બીજ છે એ શું કરે કે એનું જે ફ્લાવર છે, કોઈ પણ ફ્લાવર છે એમાંથી નેક્ટર હોય ને, એ નેક્ટર કલેક્ટ કરે અને જે ફ્લાવર્સના જે પોલન છે એ પોલન પણ એનું ફૂડ છે અને નેક્ટર છે એ પણ એનું ફૂડ છે, બરાબર. તો બી છે એને એનું ફૂડ મળી ગયું અને ફ્લાવરને શું ફાયદો થાય કે ફ્લાવર છે એનું જે પોલન છે એ બી છે એ શું કરે, સ્પ્રેડ કરે. એના લીધે જે ફ્લાવરનું ફર્ટિલાઇઝેશન છે અને ફ્લાવરનો જે ગ્રોથ છે એ વધે, બરાબર, નંબર ઓફ ફ્લાવર છે એ પણ વધે. તો આ જે પ્રોસેસ છે આને શું કહેવાય, મ્યુચ્યુઅલિસ્ટ, બરાબર. મ્યુચ્યુઅલિસ્ટમાં શું થાય કે બે ઓર્ગેનિઝમ છે એ બેયને કંઈક બેનિફિટ હોય પોતાનો. બી છે એને પોતાનું ફૂડ મળે છે નેક્ટર અને પોલનમાંથી, અને ફ્લાવર છે એને એ બેનિફિટ થાય છે કે નંબર ઓફ ફ્લાવર્સ વધે છે અને પોલન છે એ સ્પ્રેડ થાય છે, એના લીધે જે ફર્ટિલાઇઝેશન છે એ પણ વધે છે. અહીંયા આ જે ઇમેજ છે, ઇમેજમાં દેખાય છે તમને જે આ બી છે એના પગ ઉપર ઘણી બધી પોલન્સ છે એ ચોંટી ગઈ છે, બરાબર. એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જ્યારે એ બેસે ત્યારે એ જે પોલન છે એ શું થાય, સ્પ્રેડ થાય એટલે ફર્ટિલાઇઝેશન છે એ ફર્ટિલાઇઝેશન વધે અને નંબર ઓફ ફ્લાવર છે એ પણ વધે. સો મ્યુચ્યુઅલિસ્ટમાં બે ઓર્ગેનિઝમ છે એને પોતાનો બેનિફિટ હોય. ઓકે, આવી જે રિલેશન છે એને શું કહેવાય, મ્યુચ્યુઅલિસ્ટ. તો 3 કીસ્ટોન સ્પીસીસ આપણે જોઈ, પ્રિડેટર્સ, ઇકોસિસ્ટમ એન્જિનિયર એન્ડ મ્યુચ્યુઅલિસ્ટ. નાઉ નેક્સ્ટ, હાઉ ડઝ ધ કીસ્ટોન સ્પીસીસ અફેક્ટ ધ બાયોડાયવર્સિટી. કીસ્ટોન સ્પીસીસ છે એ બાયોડાયવર્સિટીને કેવી રીતે અફેક્ટ કરે. Keystone predators may increase the biodiversity of communities by preventing a single species from becoming dominant. They can have profound influence on the balance of organisms in a particular ecosystem.
કીસ્ટોન સ્પીસીસ છે એ બાયોડાયવર્સિટીને આપણને એવું લાગે કે કીસ્ટોન સ્પીસીસ છે એ પોતાના ફાયદા માટે આવું થાય, પણ કીસ્ટોન સ્પીસીસનો જે ઇમ્પોર્ટન્ટ રોલ છે એને કીસ્ટોન સ્પીસીસ શું કામે કહેવામાં આવે છે, કેમ કે જે કીસ્ટોન સ્પીસીસ છે એ બાયોડાયવર્સિટીને સૌથી વધારે અફેક્ટ કરે. કેવી રીતે? તો કે કીસ્ટોન પ્રિડેટર્સ હોય ને, એવા જે પ્રિડેટર્સ કે જે કીસ્ટોન સ્પીસીસમાં આવતા હોય, કીસ્ટોન પ્રિડેટર શું કરે કે બાયોડાયવર્સિટી છે એને ઇન્ક્રીઝ કરે. કેવી રીતે ઇન્ક્રીઝ કરે? તો કે જે સિંગલ સ્પીસીસ છે એને ડોમિનન્ટ બનતી અટકાવે. કેમ કે પ્રિડેટર્સ છે એ શું કરે, બીજા એનિમલને ખાય, એટલે એ એનિમલને ખાય એટલે એની જે એનિમલ છે એની નંબર ઓફ એની જે સંખ્યા છે એ ઘટે, અને સંખ્યા ઘટે એના લીધે જે કીસ્ટોન પ્રિડેટર્સ છે એ કોઈ એક સ્પીસીસને ડોમિનન્ટ બનતી અટકાવે. અને એ શું કરે કે ઇકોસિસ્ટમ છે એને બેલેન્સ કરે. એટલે ઇકોસિસ્ટમમાં બધા જે ઓર્ગેનિઝમ છે એ ઓર્ગેનિઝમ શું થાય, બેલેન્સ થાય, તો જ જે બાયોડાયવર્સિટી છે એ મેન્ટેન થાય. જો ઇકોસિસ્ટમમાં બધા એનિમલ છે, બધા ઓર્ગેનિઝમ છે એ બેલેન્સ ન થાય તો બાયોડાયવર્સિટી છે એ પણ મેન્ટેન ન થાય, ફૂડ વેબ અને ફૂડ ચેઇન છે એ પણ મેન્ટેન ન થાય. તો કીસ્ટોન પ્રિડેટર્સ છે ઇટ ઇન્ક્રીઝ ધ સિંગલ સ્પીસીસ ટુ બીકમિંગ ડોમિનન્ટ. બરાબર છે? આવી રીતે કીસ્ટોન સ્પીસીસ છે એ અફેક્ટ કરે. પ્લસ પહેલાં શું કરે, કોઈ એક સ્પીસીસને ડોમિનન્ટ થતી અટકાવે, અને શું કરે કે જે ઇકોસિસ્ટમ છે એ ઇકોસિસ્ટમમાં જે બેલેન્સ છે એ બનાવી રાખે. હવે કીસ્ટોન સ્પીસીસ માટે કોઈ એક્ઝામ્પલ આપને પૂછવામાં આવે તો એના માટે એક બેસ્ટ એક્ઝામ્પલ છે સી ઓટરનું. બરાબર? સી ઓટર છે એક એનિમલ છે. સી ઓટર એટલે એને આપણે સમુદ્ર બિલાડી પણ કહી શકીએ, એવા ટાઈપનું એનિમલ છે. હવે સી ઓટર છે ને એને કીસ્ટોન સ્પીસીસ કીધી છે. કેવી રીતે? તો કે સી ઓટર છે એને પહેલાં જ્યારે મરાઇન એરિયા હોય ને, કે જ્યાં મરાઇન વોટર હોય, બરાબર, દરિયામાં આપણે એની વાત કરવાની છે. એવી જગ્યાએ શું થાય કે કેલ્પના ફોરેસ્ટ ગ્રો થાય. કેલ્પ છે એ એક ટાઈપની આલ્ગી છે. બરાબર? હવે જે કેલ્પના ફોરેસ્ટ ગ્રો થાય તો એ જે કેલ્પ છે એટલી બધી કેલ્પ છે ને એ મલ્ટીસેલ્યુલર આલ્ગી છે, એટલે કે વેલ ડેવલપ આલ્ગી છે, કે જે પ્લાન્ટ જેવી જ લાગે. હવે કેલ્પ છે એ શું કરે કે એટલી બધી અબન્ડન્સમાં ગ્રો થઈ જાય ને દરિયામાં, એટલી બધી અબન્ડન્સમાં ગ્રો થઈ જાય કે એ આખું એનું કેલ્પ ફોરેસ્ટ બનાવે. હવે આ જે કેલ્પ ફોરેસ્ટ બનાવે, ઓકે, આ થઈ ગયું. હવે એ કેલ્પ ફોરેસ્ટ છે ને એમાં ઘણા બધા ઓર્ગેનિઝમ છે એ રહેતા હોય. દરિયામાં આવું કેલ્પ ફોરેસ્ટ ફોર્મ થાય તો એમાં ઘણા, એ જે કેલ્પ ફોરેસ્ટ છે એ ઘણા બધા ઓર્ગેનિઝમનું ઘર છે. હવે સી અર્ચિન, બરાબર, સી અર્ચિન પણ એક એનિમલ છે. સી અર્ચિનનું જે મેઇન ફૂડ છે એ શું છે? આ કેલ્પ. એટલે એ શું થાય કે જે સી અર્ચિન છે ને, સી અર્ચિન આ કેલ્પને ખાઈ જાય. સી અર્ચિન કેલ્પને ખાઈ જાય એટલે એનું રિઝલ્ટ શું આવે કે જે ઘણા બધા એનિમલ્સનું ઘર હતું, જે કેલ્પ ફોરેસ્ટ, એ શું થયું? ડિસ્ટ્રોય થઈ ગયું. જે કેલ્પ ફોરેસ્ટ ઘણા બધા એનિમલનું ઘર હતું એ ડિસ્ટ્રોય થઈ ગયું. એટલા માટે જે સી અર્ચિન છે, સી અર્ચિને આ બધા એનિમલ છે એનું ઘર છે એ ડિસ્ટ્રોય કર્યું. એટલા માટે એ બધાને સર્વાઈવલનો ક્વેશ્ચન ઊભો થાય કે એ બધા કેવી રીતે સર્વાઈવ કરી શકે. હવે શું આવે? સી ઓટર. સી ઓટરનું ફંક્શન શું? તો કે સી ઓટર છે ને, જેમ સી અર્ચિનનું મેઇન ફૂડ છે એ શું છે? કેલ્પ. જેમ સી અર્ચિન છે એનું મેઇન ફૂડ શું છે? કેલ્પ. બરાબર? અને જો સી અર્ચિન છે એ ઓવરગ્રેઝ કરી જાય, એટલે સી અર્ચિન છે એ આ કેલ્પને ખાઈ જાય, તો સી અર્ચિન કેલ્પને ખાઈ જાય અને સી અર્ચિનની જે પોપ્યુલેશન છે એ પણ બહુ વધી જાય. એટલે હવે જે આ સી ઓટર છે, સી ઓટરનું મેઇન ફૂડ શું છે? સી અર્ચિન. બરાબર? એટલે સી ઓટર છે એ સી અર્ચિનને ખાય, અને સી અર્ચિન છે એની જે પોપ્યુલેશન છે એ મેન્ટેન થાય. સી અર્ચિનની પોપ્યુલેશન મેન્ટેન થાય એટલે જે કેલ્પના ફોરેસ્ટ છે એને જેટલું નુકસાન થવું જોઈએ એટલું નુકસાન ન થાય, કેમ કે સી અર્ચિનની જે પોપ્યુલેશન છે એ મેન્ટેન છે.
જેના લીધે જે એમાં જે કેલ્પ ફોરેસ્ટમાં જે કોઈ એનિમલ રહેતા હોય, કેલ્પ ફોરેસ્ટ જેટલા એનિમલ્સનું ઘર હતું એ બધા એનિમલ્સ છે એ પણ સર્વાઈવ કરી શકે, કેમ કે કેલ્પ ફોરેસ્ટ છે એ ડિસ્ટ્રોય ન થાય. સી અર્ચિનની જે પોપ્યુલેશન છે એ મેન્ટેન થાય, તો કેલ્પ ફોરેસ્ટ છે એ ડિસ્ટ્રોય ન થાય. જો કેલ્પ ફોરેસ્ટ ડિસ્ટ્રોય ન થાય તો જે ઘણા બધા આપણે એવું કીધું કે થાઉઝન્ડ્સ ઓફ એનિમલ છે એ કેલ્પ ફોરેસ્ટમાં રહેતા હોય, તો એ બધા એનિમલ્સ છે એનું ઘર પણ બચી જાય. તો જે સી ઓટર છે એ સી ઓટર શું છે? કીસ્ટોન સ્પીસીસ. શું કામ એમ? તો કે જો સી ઓટર નથી તો એવું નથી કે ખાલી સી અર્ચિનની પોપ્યુલેશન વધી જાય, પણ એના લીધે જે મરાઇન બાયોડાયવર્સિટી છે, મરાઇન બાયોડાયવર્સિટી છે એ ઘટી જાય. શું કામ ઘટી જાય? કેમ કે કેલ્પ ફોરેસ્ટ છે એ ડિસ્ટ્રોય થઈ જાય, અને કેલ્પ ફોરેસ્ટ ડિસ્ટ્રોય થાય તો એમાં જે ઘણા બધા ઓર્ગેનિઝમ છે એ રહે છે, એનું પણ જે હોમ છે એ બધા ઓર્ગેનિઝમનું એ પણ ડિસ્ટ્રોય થઈ જાય, બરાબર? એનું ઘર પણ ડિસ્ટ્રોય થઈ જાય. એટલા માટે સી ઓટર છે એ શું છે? કીસ્ટોન સ્પીસીસ છે. કેમ કે સી ઓટર છે એનું મેઇન ફૂડ છે એ સી અર્ચિન છે, અને સી ઓટર છે એ સી અર્ચિનની જે પોપ્યુલેશન છે એને મેન્ટેન રાખે છે, જેના લીધે જે કેલ્પ છે એનું ઓવરગ્રેઝિંગ થાય, કેલ્પનું ઓવરગ્રેઝિંગ થાય એ પણ અટકે છે, બરાબર? એ કેલ્પનું જે ઓવરગ્રેઝિંગ છે એ પ્રિવેન્ટ કરે છે, જેના લીધે આપણે શું કહીએ કે સી ઓટર છે એ કીસ્ટોન સ્પીસીસ છે મરાઇન ઇકોસિસ્ટમ માટે. ઓકે, હવે આપણે આવું જ એક બીજું એક્ઝામ્પલ લઈએ પ્લાન્ટનું. પ્લાન્ટમાં સેગુઆરો કરીને એક પ્લાન્ટ છે, એ સેગુઆરો પણ એક કીસ્ટોન સ્પીસીસ તરીકે ઓળખાય છે. કેવી રીતે? સેગુઆરો ઇઝ અ કીસ્ટોન સ્પીસીસ that provide food and shelter to many desert animal. હવે સેગુઆરો છે ને એક ટાઈપનું કેક્ટસ છે. એ શું કરે કે ડેઝર્ટમાં ગ્રો થાય, અને એ સેગુઆરો છે એ ઘણી બધી જે ડેઝર્ટમાં જે સ્પીસીસ હોય બર્ડ્સની, એનિમલ્સની, એ બધાને ફૂડ અને શેલ્ટર પ્રોવાઈડ કરે. Saguaro have hundreds of flowers that bloom several per day from late April to early June. હવે સેગુઆરો છે એમાં હંડ્રેડ્સ ઓફ ફ્લાવર્સ હોય ને, એ ફ્લાવર શું કરે કે એક દિવસમાં ઘણા બધા ફ્લાવર છે એ ખીલે, બરાબર? બ્લૂમ, એક દિવસમાં ઘણા બધા ફ્લાવર છે એ બ્લૂમ થાય, અને જેને લીધે એને એ જે ફ્લાવરિંગનો એનો ટાઈમ છે એ શું છે? એપ્રિલ ટુ અર્લી જૂન. The flowers open at night and close the following afternoon. હવે આના જે સેગુઆરોના જે ફ્લાવર છે એ રાતે ઓપન, બરાબર? ફ્લાવર્સ ઓપન એટ નાઇટ, અને આફ્ટરનૂન પછી શું થઈ જાય? આફ્ટરનૂન પછી શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. લેસર લોંગ નોઝડ બેટ વિઝિટ ધ ફ્લાવર એટ નાઇટ. હવે જે ડેઝર્ટ એનિમલ, ડેઝર્ટ બર્ડ્સ, બરાબર? એટલે જે બેટ છે, બરાબર? લોંગ નોઝડ બેટ એટલે કે જે બેટની પણ ઘણી બધી સ્પીસીસ હોય, એમાંથી જે લોંગ નોઝ બેટ છે એ બેટ છે એ ફ્લાવરની વિઝિટ કરે રાતે. આપણને ખબર છે કે જે ચામાચીડિયા છે એ રાતે જ ઉડે, તો એ બેટ છે એ લોંગ નોઝ બેટ છે એ શું કરે કે ફ્લાવરની વિઝિટ કરે રાતે. બર્ડ્સ મોસ્ટલી વ્હાઇટ વિંગ ડવ્સ એન્ડ ઇન્સેક્ટ હની બીઝ વિઝિટ ધ ફ્લાવર ઇન મોર્નિંગ. હવે રાતે કોણ વિઝિટ કરે? બેટ. અને દિવસે કોણ વિઝિટ કરે? તો કે જે બર્ડ્સ. કેવા બર્ડ્સ? તો કે વ્હાઇટ વિંગ ડવ, બરાબર? એના પછી ઇન્સેક્ટ છે, હની બીઝ છે, એ બધા ફ્લાવર છે એની વિઝિટ કરે મોર્નિંગમાં. એટલે વિઝિટ કરે ઇન ધ સેન્સ કે એમાંથી એ નેક્ટર લેતા હોય, બરાબર છે? એમાંથી એ ફૂડ લેતા હોય. ધ ફ્રૂટ્સ મેચ્યોર ઇન જૂન એન્ડ અર્લી જુલાઈ. આ જે સેગુઆરો છે એના ફ્રૂટ છે એ ક્યારે મેચ્યોર થાય? જૂન અને અર્લી જુલાઈમાં. The rind splits into the 3 or 4 sections that peel back and expose juicy red pulp embedded within 2000 tiny seeds. હવે આપણે જે કેક્ટસના આપણે ઓલા રેડ કલરના ખાઈએ છીએ, બરાબર? એના પછી આપણે જે ડ્રેગન ફ્રૂટ છે એ ખાઈએ છીએ, એ બધા જે ફ્રૂટ છે એ કેના છે? કેક્ટસના ફ્રૂટ છે. તો એવા જે ફ્રૂટ છે ને એ કેવા હોય કે એ 4 સેક્શન, 3 કે 4 સેક્શનમાં ડિવાઈડ થતા હોય એના જે ફ્રૂટ્સ છે, અને એને જે આપણે એનું જે ઉપરનું કવર છે, એની જે પીલ છે એ રિમૂવ કરીએ તો શું થાય કે રેડ કલરનું જ્યુસી પલ્પ નીકળે, અને એ પલ્પ છે એની સાથે સાથે 2000 જેટલા ટાઈની સીડ્સ હોય. The fruits ripen during the peak of drought in the early summer
and are about only the moist food source for many birds, mammals and insects during the part of this year. હવે આના જે ફ્રૂટ છે ને એ ક્યારે રાઈપ થાય, ક્યારે પાકે, કે જ્યારે બહુ વધારે ડ્રાય સિઝન હોય. ડ્રાય સિઝન એટલે કે જ્યારે બહુ વધારે સમર હોય. સેગુઆરો જ્યાં ઉગે ને ત્યાં જૂન જુલાઈમાં સમર હોય, એટલા માટે કે જ્યારે બહુ વધારે સમર હોય કે જ્યાં મોઇસ્ટ કન્ડિશન છે એ બહુ ઓછી હોય, ત્યારે એવી કન્ડિશનમાં જે સેગુઆરો છે એના જે ફ્રૂટ પાકે અને એના ફ્રૂટ છે એ ઘણા બધા એનિમલ્સ છે, બર્ડ છે, ઇન્સેક્ટ છે, એ બધા એઝ અ ફૂડ, એ બધાનો શું છે, એ ફૂડ સોર્સ છે. તો એટલા માટે જે સેગુઆરો છે એ કીસ્ટોન સ્પીસીસ તરીકે ઓળખાય છે. બરાબર. હવે આ જે છે એ સેગુઆરોનું ઇમેજ છે, આ એના ફ્લાવર્સ છે અને એના ફ્રૂટ છે. ઓકે, આ એના ફ્રૂટ છે, આ ફ્લાવર છે. હવે જો આ આપણે એવું કીધું કે એના જે ફ્રૂટ છે એ 3 કે 4 ભાગમાં ડિવાઈડ થાય અને એમાંથી અંદરથી શું નીકળે, પલ્પી, એનું જે પલ્પ છે એ કેવું હોય, રેડ અને જ્યુસી હોય. અને જે ઘણા બધા એનિમલ્સ છે, બર્ડ છે, એને ફૂડ સોર્સ, એનો ફૂડ સોર્સ છે. ઓકે, સો સેગુઆરો છે એ કીસ્ટોન સ્પીસીસ. એના પછી છે ફિગ. ફિગ એટલે આપણે બધાને ખબર છે અંજીર. બરાબર. એનું ફાઇકસની સ્પીસીસ છે. તો એ કેવી રીતે કીસ્ટોન સ્પીસીસ છે, તો કે ફાઇકસ છે ને એ મ્યુચ્યુઅલી ઇન્ટરેક્શન, ઇકોસિસ્ટમ એન્જિનિયર, પેરાસાઇટિક ઇન્સ્ટ્રક્શન એન્ડ કીસ્ટોન સ્પીસીસ. હવે ફાઇકસ છે એ કીસ્ટોન સ્પીસીસ શું કામે છે, તો કે એનું મેઇન રીઝન એ છે કે એનું જે ફ્રૂટિંગ છે ને એ આખા વર્ષમાં આવે, ઓલ અરાઉન્ડ ધ યર. બરાબર. એનું જે ફ્રૂટિંગ છે એ આખું વર્ષ ચાલુ જ હોય. એટલા માટે એ શું કરે કે ક્રુશિયલ રિસોર્સ છે ફૂડનો. ફાઇકસ છે એ ફૂડનો રિસોર્સ છે, કેમ કે જ્યારે કોઈ પણ ફ્રૂટ ન મળતા હોય, બર્ડ છે, ઇન્સેક્ટ છે, એવા જે બધા ઓર્ગેનિઝમ છે, એવા ઓર્ગેનિઝમને જ્યારે ફૂડનો સોર્સ ન મળતો હોય ત્યારે ફિકસ છે એ એને બધાને ફૂડ પ્રોવાઈડ કરે. એટલા માટે કીસ્ટોન સ્પીસીસ છે. પ્લસ ઇટ ડિક્રીઝ ફેમિન અમોંગ ધ ફંજીવર્સ એન્ડ મેન્ટેન ફંજીવર્સ પોપ્યુલેશન. એટલે કે એ શું કરે કે જે ફંજીવર્સ એટલે કે એવા એનિમલ કે જે ફંજાઈ ખાતા હોય, બરાબર છે, એની જે પોપ્યુલેશન છે એ મેન્ટેન કરે. એટલા માટે જે ફિકસ છે એને આપણે કીસ્ટોન સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એનું મેઇન રીઝન શું છે, તો કે એ જે છે આખા વર્ષ દરમિયાન આપણને ફ્રૂટ આપે અને એ ફ્રૂટ છે એ એક મોટો રિસોર્સ છે બર્ડ્સ છે, ઇન્સેક્ટ છે, એના માટે. ઓકે. અને જે ફિકસ છે એ બીજું શું કરે કે એની બર્ડ છે, બરાબર, બર્ડ છે એને શેલ્ટર પૂરું પાડે અને પ્લસ બર્ડને શેલ્ટર પૂરું પાડે અને એ જે છે એ મોસ્ટલી એવરગ્રીન રહે. બરાબર. એવરગ્રીન રહે એટલે જે બર્ડ છે એને ઓટોમેટિકલી નેસ્ટિંગ છે એ નેસ્ટિંગ પ્રોવાઈડ કરે. ઓકે. અને બર્ડ શું કરે એના બદલામાં એ એની જે પોલન છે એ પોલન છે એને શું કરે, પોલિનેશન કરવામાં હેલ્પ કરે. ઓકે. So ficus is a keystone species. Here we complete the topic keystone species. Thank you.